જ્ઞાતિની યુવતી સાથે લગ્ન અને ત્યારબાદ ખેલાયો ખૂની ખેલ। આ ઘટના અમદાવાદની છે કે જ્યાં અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કરવાની સજા યુવકના માતા પિતાને મળી। શહેરના નારણપુરા વિસ્તારમાં થોડા સમય અગાઉ કેટલાક લોકોએ દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો। ઘટનામાં મૂઢ માર વાગતા આધેડનું મોત નીપજ્યું, જ્યારે અન્ય મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગુનાની જાણ થતાં નારણપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન હુમલાખોરો દીકરીનું પિયરિયા પક્ષના હોવાનું સામે આવ્યું છે, જેમાં દીકરીના પ્રેમ લગ્નનો ખાર રાખી તેના સાસુ સસરા પર હુમલો કરવામાં આવ્યો, જેમાં સસરાનું મોત નીપજ્યું। મામલો સ્પષ્ટ થતાં પોલીસે કાર્યવાહી કરી છે અને 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કરેલ છે ગુના કામે વપરાયેલ એક રિક્ષા તેમજ આ એક્ટિવા એ પણ આ ગુના કામે કબજે કરવામાં આવેલા છે અને બનાવ સ્થળે આ આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવેલી છે અને એફએસએલને સાથે રાખી સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને આ કામે હજી ટેકનિકલ સર્વેલન્સ તેમજ વધુ આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવી અને આરોપી વિરુદ્ધ અને કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને ખાસ આ ગુના કામે આરોપીઓ જે છે એ બાવરી જ્ઞાતિના છે અને ભોગ બનનાર છે અનુસૂચિત જાતિના સભ્યો હોય એટલે એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો બનતો હોય। તો આ તરફ